હેલો એવરીવન, પ્રીવિયસ લેક્ચરમાં આપણે એન્ટ્રોપી, એન્થાલ્પી અને અલગ અલગ થિયરી બધી જોઈ. હવે આ લેક્ચરમાં આપણે એ બધા વિધેયો ભણી ગયા છીએ. એન્થાલ્પી, એન્ટ્રોપી અને બીજું એક વિધેય આવે છે હેલ્મહોલ્ટ્ઝ વિધેય, જે આપણે નથી જોયું પણ એને એ વડે દર્શાવવામાં આવે છે, અને ગિબ્સ વિધેય. એના પરથી આપણે મેક્સવેલના સંબંધો મેળવીશું. બરાબર છે. હવે આંતરિક ઉર્જા શું છે? યુ. આંતરિક ઉર્જા યુ. અને પછી છે એન્થાલ્પી. એને શેના વડે દર્શાવવામાં આવે છે? એચ વડે. એનું સૂત્ર શું છે? યુ પ્લસ પીવી. ત્રીજું સમીકરણ છે હેલ્મહોલ્ટ્ઝ વિધેય. એને દર્શાવવામાં આવે છે એ વડે. એનું સૂત્ર છે યુ માઇનસ ટીએસ. અને લાસ્ટ છે ગિબ્સ વિધેય. એને દર્શાવવામાં આવે છે જી વડે. એનું સૂત્ર છે એચ માઇનસ ટીએસ. હવે ધારો કે કોઈ થર્મોડાયનેમિક તંત્ર લો, એ સૂક્ષ્મ પ્રતિવર્તી ફેરફાર અનુભવે અને એક સંતુલિત અવસ્થામાંથી બીજી સંતુલિત અવસ્થામાં જાય તો એની અંદર સૂક્ષ્મ શું થાય છે? ફેરફારો થાય છે. હવે આ બધા જે વિધેયો છે એની અંદર સૂક્ષ્મ ફેરફાર થાય તો એને વિકલનના સ્વરૂપમાં લખી શકાય. આપણે બધા અલગ અલગ વિધેયોને એનું સૂક્ષ્મ વિકલન મેળવીશું અને એના પરથી ઇક્વેશન મેળવીશું. ઓકે. હવે પહેલાં છે આંતરિક ઉર્જા. એને શેના વડે દર્શાવવામાં આવે છે? યુ વડે. હવે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ. શું છે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ? ડીક્યુ બરાબર ડીયુ પ્લસ પીડીવી. આની અંદર આંતરિક ઉર્જા આવી શું? ડીયુ. હવે ડીયુને હું કરતા બનાવી દઉં તો શું થઈ જશે સૂત્ર તમારું? ડીક્યુ માઇનસ પીડીવી. ઓકે. હવે આપણે ડીક્યુ બરાબર ટીડીએસ કેવી રીતે મેળવીશું? ડીએસ ઇઝ ઇક્વલ્સ ટુ શું છે સમીકરણ તમારું? ડીક્યુ બાય ટી. તો મારે ડીક્યુ જોઈતું હોય તો શું થશે? ટીડીએસ. આ જે વેલ્યુ છે આ સમીકરણની અંદર પુટ કરીએ તો શું થશે સમીકરણ? ડીયુ બરાબર ટીડીએસ માઇનસ પીડીવી થશે. આ સમીકરણ નંબર 1 આપી દે. આપણને શું મળી ગયું? આંતરિક ઉર્જામાં થતો ફેરફાર. હવે આપણે બીજું વિધેય કયું છે? એન્થાલ્પી. તો એન્થાલ્પી ગણીએ. એન્થાલ્પીમાં થતો ફેરફાર. એન્થાલ્પીમાં થતો ફેરફાર. એન્થાલ્પીનું સૂત્ર કયું છે? એચ ઇઝ ઇક્વલ્સ ટુ યુ પ્લસ પીવી. અને એની એન્થાલ્પીમાં થતો ફેરફાર એટલે હું લઈશ એનું ડીએચ વિકલન. તો આનું થશે ડીયુ પ્લસ પીવીનું શું થશે? એક કોન્સ્ટન્ટ, બીજાનું વિકલન, બીજું કોન્સ્ટન્ટ, પહેલાનું વિકલન. તો આ થશે પી ઇન્ટુ ડીવી વત્તા વીડીપી. ઓકે. હવે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ અનુસાર તો ડીક્યુ બરાબર શું થશે? ડીયુ પ્લસ પીડીવી. આ સમીકરણ છે. આ સમીકરણની અંદર એની કિંમત પુટ કરીએ તો શું થશે? ડીએચ બરાબર આની જગ્યાએ હું શું લખી શકું? ડીક્યુ પ્લસ વીડીપી. હવે તમને ખબર છે ડીક્યુ બરાબર શું લીધું તો આપણે આગળ? ટીડીએસ. તો ડીએચ ઇઝ ઇક્વલ્સ ટુ થશે ટીડીએસ પ્લસ વીડીપી. આ સમીકરણ નંબર આવ્યું તમારું 2. એચ, ટી અને વી એ કોનું વિધેય થશે? એસ અને પીના વિધેય રૂપે લખી શકાય. કોની કોની વાત કરી છે? એચ, ટી અને વી એ કોના વિધેય તરીકે લખી શકાય? એસ અને પીના વિધેય રૂપે લખી શકાય છે. હવે આપણે નેક્સ્ટ જોઈશું હેલ્મહોલ્ટ્ઝ વિધેયમાં થતો ફેરફાર. હેલ્મહોલ્ટ્ઝ વિધેયનું શું સૂત્ર છે? એ ઇઝ ઇક્વલ્સ ટુ યુ માઇનસ ટીએસ. તો થતો ફેરફાર એટલે એને શેના વડે દર્શાવીશું? ડીએ વડે. ડીયુ માઇનસ ટીડીએસ માઇનસ એસડીટી થશે આનું વિકલન. ઓકે. હવે થર્મોડાયનેમિકના પ્રથમ નિયમ પરથી
શું થશે સમીકરણ? dq બરાબર du પ્લસ pdv. ઓકે, હવે dq બરાબર હું લઉં છું tds, તો અહીંયા લઈ છે tds બરાબર du પ્લસ pdv. અહીંયા વેલ્યુ શેની જોઈએ છે? du માઇનસ tds ની, તો અહીંયા હું લઈશ tds માઇનસ du બરાબર અહીંયા શું મળશે? pdv. પણ આપણે જોઈએ છે du માઇનસ tdv, તો અહીંયા લખીશ du માઇનસ tds ઇઝ ઇક્વલ ટુ થશે આ ટર્મ કેવી થઈ જશે? માઇનસ pdv. આ જે વેલ્યુ આવી એ આ સમીકરણની અંદર આપણે વેલ્યુ પુટ કરીએ તો શું થશે? dA બરાબર માઇનસ pdv માઇનસ sdt. આ થયો સમીકરણ નંબર 3, એટલે કે હેલ્મહોલ્ટ્ઝ વિધેયમાં થતો ફેરફાર. હવે આપણે લાસ્ટ કયું છે? ગિબ્સ વિધેય. હવે ગિબ્સ વિધેયમાં થતો ફેરફાર જોઈશું. તો ગિબ્સ વિધેયમાં શેના વડે દર્શાવવામાં આવે છે? g વડે. તો g બરાબર h માઇનસ ts. હવે એમાં થતો ફેરફાર એટલે થશે dg dh માઇનસ tds માઇનસ થશે sdt. હવે એન્થાલ્પીનું સૂત્ર તમને ખબર છે કયું? u પ્લસ પીવી. તો h ઇઝ ઇક્વલ્સ ટુ u પ્લસ પીવી. આપણે મેળવવાનું છે dh ની વેલ્યુ. શું મેળવવાની છે? dh ની વેલ્યુ. તો dh ઇઝ ઇક્વલ્સ ટુ થશે du પ્લસ pdv વત્તા થશે vdp. હવે du પ્લસ pdv બરાબર થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ પ્રમાણે શું થશે? dq. તો dh ઇઝ ઇક્વલ્સ ટુ લઈશું dq પ્લસ vdp. આ તમને શેની વેલ્યુ મળી? dh ની. આ વેલ્યુ મળી આ ઇક્વેશનની અંદર આપણે પુટ કરીએ તો શું થશે ઇક્વેશન? હવે આપણે dh ની વેલ્યુ જે છે આ સમીકરણની અંદર પુટ કરી દીધું તો આ પ્રકારનું એક સમીકરણ મળશે. હવે dq બરાબર હું લઈશ અહીંયા tds, તો શું થશે સમીકરણ? dg બરાબર tds પ્લસ vdp માઇનસ tds માઇનસ sdt. ઓકે, હવે tds પ્લસ છે, આ tds માઇનસ છે, એ બંને શું કરી દઈએ આપણે? કેન્સલ. તો શું રહ્યું? ખાલી dg ઇઝ ઇક્વલ્સ ટુ vdp માઇનસ sdt. આ સમીકરણ નંબર આવશે તમારું 4. હવે આ ચારે ચાર સમીકરણને આપણે થતો ફેરફાર આપણે અહીંયા ગણ્યો. હવે આ સમીકરણ પરથી આપણે મેક્સવેલના સમીકરણો મેળવીશું. એની અંદર થતો સૂક્ષ્મ ફેરફાર પ્રમાણે આપણને આ ચાર સમીકરણો મળે. હવે આપણે જોઈશું કે આ ચાર સમીકરણો એ dz બરાબર mdx વત્તા ndy સમીકરણની કેવા આવે છે? મળતા આવે છે. ઓકે, તો આના પરથી તમે એવું લખી શકો del m અપન del y એટ કોન્સ્ટન્ટ x del n અપન del x એટ કોન્સ્ટન્ટ y. આ શરતનો ઉપયોગ કરીને આના જેવા સમીકરણો મળતા આવે છે. આ જેવી શરતનો ઉપયોગ કરીને આ બધા સમીકરણોને આવી રીતે શરતમાં લખવાના છે. ઓકે, તો પહેલું સમીકરણ કયું છે તમારું? du બરાબર tds માઇનસ pdv. આ શરત પ્રમાણે લખવાના છે. તો શું થશે? del t અપોન del v એટ કોન્સ્ટન્ટ s. માઇનસ છે એટલે માઇનસ, અહીંયા થશે del p અપોન del s એટ કોન્સ્ટન્ટ v. ઓકે, હવે બીજું સમીકરણ કયું છે તમારું? dh ઇઝ ઇક્વલ્સ ટુ tds વત્તા vdp. તો આ સમીકરણને કેવી રીતે લખાશે? del t અપન del p એટ કોન્સ્ટન્ટ s del v અપોન del s એટ કોન્સ્ટન્ટ p. ઓકે, હવે ત્રીજું સમીકરણ કયું છે તમારું? dA બરાબર માઇનસ pdv માઇનસ sdt. તો આના પરથી સમીકરણ મળશે del p અપોન del t એટ કોન્સ્ટન્ટ v ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ del s અપોન del v એટ કોન્સ્ટન્ટ t. ઓકે, હવે લાસ્ટ ઇક્વેશન dg બરાબર vdp માઇનસ sdt. આને કેવી રીતે લખીશું? del v અપોન del t એટ કોન્સ્ટન્ટ p ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ del s અપોન del p એટ કોન્સ્ટન્ટ t. આપણને ચાર સમીકરણો મળે. કયા કયા? 1, 2, 3 અને 4. આ શરતનો ઉપયોગ કરીને હવે આ ચાર સમીકરણોને મેક્સવેલના સમીકરણો કહેવામાં આવે છે.
હવે આપણે જોઈશું TDS સમીકરણો. TDS સમીકરણમાં પ્રથમ TDS સમીકરણ છે, દ્વિતીય TDS સમીકરણ છે અને બંનેના આપણે ઉપયોગો જોઈશું. હવે આપણે જોઈશું પ્રથમ TDS સમીકરણ. ઓકે, હવે S એ ફંક્શન ઓફ T અને V નું, એટલે કે એન્ટ્રોપી એ તાપમાન અને કદનું વિધેય હોય તો શું થશે? હવે Z ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ એક્સ વાય, આનું પૂર્ણ વિકલન લઈએ આપણે તો શું થશે? dz અપન dt ઇઝ ઇક્વલ્સ ટુ dz અપન dx ઇન્ટુ dx અપન dt વત્તા dz અપન dy ઇન્ટુ dy અપન dt. હવે આ સમીકરણ છે એવી રીતે આ સમીકરણનું આપણે પણ જો આપણે પૂર્ણ વિકલન લઈએ તો આ પ્રકારનું સમીકરણ આપણને મળે છે. હવે આખા સમીકરણને t વડે ગુણતા તો શું થશે? TDS બરાબર t ડેલ s અપન ડેલ t એટ કોન્સ્ટન્ટ v ઇન્ટુ dt વત્તા t ડેલ s અપન ડેલ v એટ કોન્સ્ટન્ટ t ઇન્ટુ dt. હવે CVDT બરાબર શું થાય? અચળ કદે આદર્શ વાયુતંત્રની શું છે? વિશિષ્ટ ઉષ્મા છે. તો આનું શું થશે? dq અપન dt એટ કોન્સ્ટન્ટ v લખી શકાય. અને q ઇઝ ઇક્વલ ટુ t અને અહીંયા થશે ડેલ s અપન ડેલ t ઇન્ટુ v dt. આ પ્રકારની ટર્મ તમારી જોડે આ છે તો આના બરાબર હું શું લખી શકું? CVDT. તો TDS બરાબર થશે CVDT વત્તા t ડેલ s અપન ડેલ v ઇન્ટુ TdV. હવે મેક્સવેલના સમીકરણમાં જુઓ તો આ પ્રકારની ટર્મ બરાબર કોઈ પણ સમીકરણ છે તો મેક્સવેલનું ત્રીજું સમીકરણ ડેલ s અપન ડેલ v એટ t ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? ડેલ p અપન ડેલ t એટ કોન્સ્ટન્ટ v. તો આપણે આના બરાબર લખીએ મેક્સવેલનું ત્રીજું સમીકરણ વાપરતા તો થશે તમારું સમીકરણ TDS બરાબર CPDT વત્તા ડેલ p અપન ડેલ t એટ કોન્સ્ટન્ટ v ઇન્ટુ tv. ઓકે, આ સમીકરણને કહેવામાં આવે છે પ્રથમ TDS સમીકરણ. આપણે પ્રથમ TDS સમીકરણ મેળવ્યું. હવે પ્રથમ TDS સમીકરણના ઘણા બધા ઉપયોગ છે, એમાંથી આપણે એક ઉપયોગ લઈશું. ધારો કે કોઈ એક વાન ડેર વાલ્સ વાયુ હોય તો તે સૂક્ષ્મ સમતાપી પ્રતિવર્તી ફેરફાર અનુભવી અને તેનું કદ વીઆઈમાંથી વીએફ થાય છે. તો તે વાન ડેર વાલ્સ વાયુ માટેનું આપણે અવસ્થા સમીકરણ જોઈશું. તો વાન ડેર વાલ્સ વાયુ માટે અવસ્થા સમીકરણ છે p પ્લસ a અપન વી સ્ક્વેર વી માઇનસ બી ઇઝ ઇક્વલ્સ ટુ RT. હવે આપણે દબાણને કરતા બનાવવાનું છે તો દબાણને કરતા બનાવીએ તો p ઇઝ ઇક્વલ ટુ સૂત્ર થશે RT અપન વી માઇનસ બી માઇનસ a અપન વી સ્ક્વેર. હવે આ પીનું આપણે ટીની સાપેક્ષે વિકલન લઈએ તો થશે ડેલ પી અપન ડેલ ટી એટ કોન્સ્ટન્ટ વી બરાબર આ ટર્મ તમારી શૂન્ય થશે કારણ કે આની અંદર ટી નથી. તો આ ટર્મની અંદર આર અપન વી માઇનસ બી તો કોન્સ્ટન્ટ છે, આનું થશે ડેલ ટી અપન ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 1. તો તમને ડેલ પી અપન ડેલ ટી બરાબર શું મળશે? આર વી માઇનસ બી. હવે આપણને ખબર છે પ્રથમ TDS સમીકરણની અંદર ડેલ પી અપન ડેલ ટી ઇન્ટુ વીની કિંમત આ સમીકરણની અંદર પુટ કરીએ તો શું થશે સમીકરણ તમારું? TDS બરાબર CVDT વત્તા ટી આના બરાબર થશે આર વી માઇનસ બી ઇન્ટુ ડીવી. ઓકે, હવે આ સમીકરણ હું ફરી લખું. TDS ઇઝ ઇક્વલ ટુ CVDT વત્તા RT dV અપન V માઇનસ બી. હવે આ પ્રક્રિયા જે છે એ સમતાપી ફેરફાર માટે છે, એટલે સમતાપી ફેરફાર માટે ટેમ્પરેચર શું હોય? અચળ. એટલે હું dt બરાબર લઉં છું 0.
તો આ ટર્મ તમારી સેકન્ડ ટર્મ શું થઈ જશે? શૂન્ય. તો TdS ઇઝ ઇક્વલ ટુ શું મળી જશે? RT dV માઇનસ V માઇનસ B. આપણે શું શોધવાનું છે? 1 મોલ વાન ડેર વાલ્સ વાયુ જે છે એનું કદ Vi માંથી Vf થાય એ વખતે ઉત્પન્ન થતી ઉષ્માનું મૂલ્ય શોધવાનું છે. તો ઉષ્મા કેવી રીતે મળશે? આપણે TdS ઇઝ ઇક્વલ્સ ટુ dQ લખી શકું. તો dQ ઇઝ ઇક્વલ્સ ટુ TdS બરાબર RT dV V માઇનસ B. હવે એનું કદ ક્યાંથી ક્યાં બદલાય છે? Vi થી Vf. તો એનું સંકલન લઈએ તો Vi થી Vf dQ ઇઝ ઇક્વલ્સ ટુ Vi થી Vf RT dV અપન V માઇનસ B. ઓકે, તો સંકલન વિકલન શું થશે? કેન્સલ. એટલે અહીંયા શું આવશે? ખાલી Q ઇઝ ઇક્વલ્સ ટુ RT તો કોન્સ્ટન્ટ છે એટલે બહાર લઈ લઈએ અને અહીંયા વિકલન થશે Vi થી Vf dV V માઇનસ B. તો Q ઇઝ ઇક્વલ્સ ટુ શું મળશે? આનું સંકલન થશે log V માઇનસ B. તો લિમિટ પુટ કરીએ તો તમને શું મળશે? RT log અપર લિમિટ Vf માઇનસ B અપન Vi માઇનસ B. આ થશે ઉત્પન્ન થતી ઉષ્માનું મૂલ્ય. હવે આપણે દ્વિતીય TdS સમીકરણ જોઈશું. જો એન્ટ્રોપી એ તાપમાન અને દબાણનું વિધેય હોય તો કેવી રીતે લખી શકાશે? S એ ફંક્શન ઓફ T અને P નું વિધેય હોય તો આ સમીકરણને આપણે કેવી રીતે લખી શકીશું? લાસ્ટ ટાઈમ જોયું ds ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ એસ અપન ડેલ ટી ઇન્ટુ ડીટી વત્તા ડેલ એસ અપન ડેલ પી ઇન્ટુ ડીપી થશે. ઓકે, આ એટ કોન્સ્ટન્ટ પી થશે, આ એટ કોન્સ્ટન્ટ ટી થશે. તો હવે આ સમીકરણને આપણે ટી વડે ગુણતા તો શું થશે? TdS બરાબર ટી ડેલ એસ અપન ડેલ ટી એટ કોન્સ્ટન્ટ પી ઇન્ટુ ડીટી વત્તા ટી ડેલ એસ અપન ડેલ પી એટ કોન્સ્ટન્ટ ટી ઇન્ટુ ડીપી. હવે CPDT ઇઝ ઇક્વલ ટુ શું થાય? ડેલ ક્યુ અપન ડેલ ટી એટ કોન્સ્ટન્ટ પી. અચળ દબાણે આદર્શ વાયુની આ થશે વિશિષ્ટ ઉષ્મા. તો Q ઇઝ ઇક્વલ ટુ ડેલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ TdS હું લખી શકું. તો ટી ડેલ એસ અપન ડેલ ટી એટ કોન્સ્ટન્ટ પી ડીટી. આના જેવું જ આ ટર્મ છે તો એની અંદર કિંમત મૂકીએ તો શું થશે? TdS ઇઝ ઇક્વલ્સ ટુ CPDT વત્તા ટી ડેલ એસ અપન ડેલ પી ઇન્ટુ ટી ઇન્ટુ ડીપી. હવે આ ટર્મ એ મેક્સવેલના સમીકરણ પરથી હવે જોઈએ કે આ ટર્મ બરાબર મેક્સવેલના સમીકરણમાં કોઈ ટર્મ છે કે નથી. તો મેક્સવેલનું ચોથું સમીકરણ. ઓકે, તો આ જે વેલ્યુ છે એ આ સમીકરણની અંદર પુટ કરીએ તો શું થશે? TdS ઇઝ ઇક્વલ ટુ CPDT વત્તા આના બરાબર શું થશે? ટી માઇનસ ડેલ વી અપન ડેલ ટી એટ કોન્સ્ટન્ટ પી. તો આના બરાબર હું શું લખી શકું? TdS ઇઝ ઇક્વલ ટુ CPDT માઇનસ ટી ડેલ વી અપન ડેલ ટી એટ કોન્સ્ટન્ટ પી. આ સમીકરણ નંબર 2 એટલે કે આને દ્વિતીય TdS સમીકરણ કહે છે. હવે આપણે જોઈશું દ્વિતીય TdS સમીકરણના ઉપયોગો. દ્વિતીય TdS સમીકરણના અનેક ઉપયોગો છે પણ દબાણનો પ્રતિવર્તી સમતાપી ફેરફાર દરમિયાન ઉત્પન્ન થતી ઉષ્માનું મૂલ્ય શોધવા માટે દ્વિતીય TdS સમીકરણ વપરાય છે. તો હવે આપણે દ્વિતીય TdS સમીકરણ પરથી સમતાપી ફેરફાર અનુભવે એટલા માટે ટેમ્પરેચર શું થશે? શૂન્ય. તો હું શું લખી શકું? dt ઇઝ ઇક્વલ ટુ શૂન્ય. તો આ ટર્મ આખી શું થઈ જશે? શૂન્ય. તો થશે TdS ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ટી ડેલ વી અપન ડેલ ટી એટ પી ઇન્ટુ ડીપી થશે. ઓકે, TdS ઇઝ ઇક્વલ્સ ટુ શું લખી શકું? dq. તો dq બરાબર TdS ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ટી ડેલ વી અપન ડેલ ટી એટ પી ઇન્ટુ ડીપી. હવે સંકલન લેતા બંને બાજુ તો શું થશે સમીકરણ તમારું? dq બરાબર ઇન્ટિગ્રેશન માઇનસ ટી ડેલ વી અપન ડેલ ટી એટ પી કોન્સ્ટન્ટ ઇન્ટુ ડીપી. ઓકે, હવે આગળ જોયું તે પ્રમાણે આનું સંકલન લઈએ તો શું થઈ જશે? ખાલી ઉષ્મા થઈ જશે Q અને માઇનસ ટી કોન્સ્ટન્ટ છે એટલે બહાર લઈ લીધું. અંદર સંકલન થશે ડેલ વી અપન ડેલ ટી ઇન્ટુ પી ઇન્ટુ ડીપી. ઓકે, હવે આપણે જોઈશું કદ પ્રસરણાંક.
કદ પ્રસરણાંકને દર્શાવવામાં આવે છે બીટા વડે. બીટા ઇઝ ઇક્વલ ટુ થશે 1/v ડેલ વી અપન ડેલ ટી એટ પી. આ તમે આગળ જોઈ ગયા છો. તો એમાં આપણે કિંમત જોઈએ છે ડેલ વી અપન ડેલ ટી એટ કોન્સ્ટન્ટ પીની વેલ્યુ જોઈએ છે. તો શું થશે સમીકરણ તમારું? વી બીટા ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ વી અપન ડેલ ટી એટ પી. ઓકે, આ જે વેલ્યુ છે આ સમીકરણની અંદર આપણે પુટ કરીએ તો શું થશે સમીકરણ? ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ટી, અહીંયા શું આવશે? વી બીટા ઇન્ટુ ડીપી. દબાણ ક્યાંથી ક્યાં બદલાય છે? પીઆઈથી પીએફ સુધી. ઓકે, તો ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ મળશે માઇનસ ટી. આ વી બીટા છે તો એનું સંકલન ન થાય, ખાલી આપણે લિમિટ ક્યાંથી ક્યાંની છે? પીઆઈથી પીએફ, એટલે અંદર શું રાખીશું? ખાલી ડીપી. તો વી બીટાને બહાર લઈ લઈએ તો વી બીટા ઇન્ટિગ્રેશન પીઆઈથી પીએફ ઇન્ટુ ડીપી. ઓકે, તો તમને ક્યુ ઇઝ ઇક્વલ ટુ મળશે માઇનસ ટીવી બીટા. આની અંદર લિમિટ પુટ કરો અને ડીપીનું સંકલન થશે પી. તો શું થશે? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો અહીંયા શું આવશે? પીએફ માઇનસ ટીઆઈ. આ તમને મળી ઉત્પન્ન થતી ઉષ્માનું મૂલ્ય મળે છે. જો બીટાનું મૂલ્ય ધન હોય, શેનું મૂલ્ય? બીટાનું મૂલ્ય ધન હોય તો ઉષ્માનું ઉત્સર્જન થાય છે, અને બીટાનું મૂલ્ય ઋણ હોય તો ઉષ્માનું શોષણ થાય છે. ઓકે, હવે આપણે આગળ જોયું કે દ્વિતીય ટીડીએસ સમીકરણનું આગળ સમતાપી ફેરફાર દરમિયાન ઉષ્માનું મૂલ્ય શોધ્યું. હવે દબાણના પ્રતિવર્તી સમોષ્મી ફેરફાર દરમિયાન ઉત્પન્ન થતી ઉષ્માનું મૂલ્ય આપણે શોધીશું. તો શું થશે? સમોષ્મી ફેરફાર છે એટલે ડીક્યુ બરાબર ટીડીએસ હું લખી શકું ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0. તો હવે આ ટીડીએસ ઇઝ ઇક્વલ ટુ 0. તો શું મળ્યું તમને? 0 ઇઝ ઇક્વલ ટુ સીપીડીટી માઇનસ ટી ડેલ વી અપન ડેલ પી ઇન્ટુ પી ઇન્ટુ ડીપી. હવે આ 0 છે, આ બાજુ બંને ટર્મ સરખી લખી શકો. તો શું થશે? સીપીડીટી ઇઝ ઇક્વલ્સ ટુ ટી ડેલ વી અપન ડેલ ટી એટ પી કોન્સ્ટન્ટ ઇન્ટુ ડીપી. હવે આપણે ડીટીના કરતા બનાવીએ તો શું થશે? ટી અપન સીપી, અહીંયા થશે ડેલ વી અપન ડેલ ટી ઇન્ટુ પી ઇન્ટુ ડીપી. કદ પ્રસરણાંક તમને ખબર છે શું છે? બીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1/v ડેલ વી અપન ડેલ ટી એટ પી. તો એમાં આપણે ડેલ વી અપન ડેલ ટીની વેલ્યુ શોધવી હોય તો બીટા વી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? ડેલ વી અપન ડેલ ટી એટ કોન્સ્ટન્ટ પી. આની અંદર આ વેલ્યુ પુટ કરીએ તો ડીટી ઇઝ ઇક્વલ્સ ટુ મળશે તમને શું મળશે? ટી અપન સીપી, અને અહીંયા શું મળશે? બીટા વી ઇન્ટુ ડીપી. ઓકે, તો ડીટી ઇઝ ઇક્વલ્સ ટુ શું મળશે? ટી વી બીટા અપન સીપી ઇન્ટુ ડીપી. આ તમને મળ્યું ડીટી. હવે આપણને લાસ્ટમાં આ ઇક્વેશન મળ્યું. હવે જો બીટાનું મૂલ્ય અહીંયા ધન હોય તો તાપમાનમાં પણ વધારો થાય છે, દબાણમાં પણ વધારો થાય છે, અને આંતરિક ઉર્જામાં પણ વધારો થાય છે. જો બીટાનું મૂલ્ય ઋણ હોય તો તાપમાનમાં ઘટાડો થાય છે, દબાણમાં ઘટાડો થાય છે, અને એના લીધે આંતરિક ઉર્જામાં પણ ઘટાડો થાય છે. ઓકે, તો આ તમને મળ્યા દ્વિતીય ટીડીએસ સમીકરણના ઉપયોગો. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને નિર્જા એજ્યુકેશન પર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.